لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. إن الله يأمركم أن تعدوا الأمانة إلى أهلها. اللهم صل على محمد وآل محمد. خداوند عالم قرآن મજીદ માં ઇરશાદ ફરમાવે છે કે ખુદાવંદ આલમ તમને હુકમ આપે છે કે તમે અમાનતોને એના માલિક તરફ પાછી પલટાવો. આપણે રસૂલે ખુદાની જિંદગી તરફ જોઈએ તો રસૂલે ખુદાએ રિસાલતનો કલમો પછી પડાવ્યો, અમાનતનો દર્જ પહેલા દીધો. રસૂલે ખુદાએ 1-2 વર્ષ નહીં, પોતાની જિંદગીના 40 વર્ષ સુધી નેક અખલાક અને અમાનતદારી દેખાડી. એ અરબના ખરાબમાં ખરાબ માહોલમાં રસૂલે ખુદાએ આદર્શ આપણને આપ્યો. અને રસૂલે ખુદા સમજાવી ગયા કે માશરો ગમે એટલો ખરાબ હોય પણ એક ઇન્સાનિયત ઈ છે કે આપણે અમાનતને પાછી પલટાવી, અમાનતદારી કરીએ. मौला कायनात हजरत आमिर अल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम वो बेहतरीन हदीस इरशाद फरमावे छे कि बेहतरीन ईमान ई छे कि इंसान अमानतदार बने. तो मौला कायनात અહીંયા बेहतरीन ईमान, આપણે ईमान રાખીએ અલ્લાહ ઉપર, રસૂલ ઉપર, પણ અમાનતમાં અગર જો ખયાનત કરતા હોઈએ તો પછી સમજીએ કે આપણું ઈમાન સારું ઈમાન નથી, અલ્લાહને પસંદીદા ઈમાન નથી. મૌલા આગળ ફરમાવે છે અને બદતરીન અખલાક, સૌથી ખરાબમાં ખરાબ અખલાક એ છે કે ઇન્સાન અમાનતમાં ખયાનત કરે. આપણને એમ થાય કે અત્યારે ક્યાં, અત્યારે તો બેંક છે, લોકર છે, તો ઇન્સાન અત્યારે ક્યાં એકબીજાને કોઈ વસ્તુ દેવા જાય કે સાચવીને રાખે. આજના જમાનામાં વેપારમાં, માશરામાં, ફામીમાં એકબીજા પ્રત્યે અમાનત એકબીજાને સોંપવામાં આવે છે, પરંતુ એનું નામ અમાનત નથી રાખવામાં આવતું. હવે એ જમાનો આગળ વધી ગયો કે ભાઈ આ રાખને પછી હું લઈ જઈશ, પણ પછી આપણા પાસે કોઈ પૈસા રાખી ગયો હોય એટલે આપણને એમ થાય કે ચાલો ત્યારે જરૂર છે હું પછી દઈ દઈશ. નહીં, અમાનત એ છે કે જેમાં ફેર બદલી પણ કરવામાં ના આવે. કોઈ તમને રાખીને ગયો છે, સાચવીને એ જ વસ્તુ એને પાછી આપે, સિવાય કે એની રજા હોય તમને, એ વાત અલગ છે. આપણને એમ થાય કે આપણો ભાઈ છે, હવે એ ક્યાં મને ના પાડશે, એ પણ છૂટ નથી. અથવા તો આપણને એમ થાય કે એ તો ખરાબ માણસ છે ને, એ ઘણાના ખાઈ ગયો છે તો હું ખાઈ જાઉં, એમાં શું ખોટું. એ પણ ખરાબ વસ્તુ છે. આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमाया खुदावंदी आलमे 3 वस्तुમાં કોઈ ઇન્સાનને જરા બરાબર પણ છૂટ
નથી આપી. એક વાયદાની વફાદારી, કે તમે કોઈ સાથે પ્રોમિસ કરો, વાયદો કરો તો એને વફા કરો, પછી ચાહે નેક માણસ સાથે વાયદો કર્યો હોય યા પછી ખરાબ માણસ. વાલિદૈન, મા બાપનો એહતરામ કરો, ભલે પછી તમારા મા બાપ સારા માણસ હોય યા પછી ખરાબ માણસ. વાલિદૈન, મા બાપનો એહતરામ વાજિબ છે. અને ત્રીજી વસ્તુ જે આપણા મૌજૂદથી રિલેટેડ છે એ છે અમાનતદારી, કે તમારા પાસે આગળ જો કોઈની અમાનત હોય તો ઈ જ્યારે લેવા આવે તો એને પાછી પલટાવો, ભલે પછી ઈ સારો માણસ હોય કે પછી ખરાબ માણસ હોય, એ તમારી નથી જોવાનું. હતા કે રસૂલે ખુદાએ તો મોમિનની નિશાની બાબતે તો બહુ સરસ મજાની વાત કરી અને કીધું કે તમે માશરામાં, સમાજમાં, સોશિયલમાં કોણ માણસ બહુ વધારે નમાઝી છે એ તરફ ના જુઓ કે કોના નમાઝ કોના રોઝા બહુ વધારે છે, બલકે જુઓ એ માણસ સાચા બોલો ને અમાનતદાર છે કે નહીં. ઘણા માણસો જે છે બહુ નમાઝી હોય, અલ્હમ્દુલિલ્લાહ પરેઝગારીના ચર્ચાના જમાનામાં મશહૂર હોય, પણ એની પાસે કાંઈ વસ્તુ રાખવામાં આવે એટલે નિયતના દાનતના ખોટા હોય. ખુદાવંદી આલમ બચાવે આપણને આવી સિફત. બગદાદમાં એક માણસ રહેતો હતો, એ કઈક શર્ટ કે કઈ વેચતો હતો, ગળાનો હાર, શું કહેવાય, કિંમતી. હવે એક વખત કઈક વેચાણો નહીં એનો, અને એને કઈક સફર પેશ આવ્યું, મક્કા જવાનું. હવે આજના જમાનાની જેમ બાંક ને લોકર તો નહીં હતા કે ત્યાં રાખીને તાળું મારીને હાલ્યો જાય. એ માણસ બધાને સવાલ કરે છે કે ભાઈ આપણા ગામમાં કોઈ સારો માણસ હોય કે જેના ઉપર હું વિશ્વાસ કરી શકું, એ કોણ? તો કે ઓલો હકીમ બધાને જે દવા આપે છે, ઈલાજ કરે છે, ઈ. તો કે હું જાઉં એના પાસે. એ કે ઈ બહુ સારો માણસ છે, નમાઝી છે, પરેઝગાર છે, મુત્તકી છે, બધું વાત બરાબર છે. હાલો, જાય છે એના પાસે, અમાનત રાખે છે, પોતાના સફરમાં જાય છે, સફરમાંથી પાછો આવે છે, એના પાસે અમાનત લેવા જાય છે. તો કે કોણ છે? તો ક્યારે મારા પાસે અમાનત રાખી ગયો? મને તો ખબર નહીં. આ માલ એવી વસ્તુ છે ને કે જ્યારે સોના ચાંદીના સિક્કા બન્યા ત્યારે શૈતાને સોના ચાંદીના સિક્કાને આંખોથી લગાડ્યા ને ચૂમી ભરી, અને પછી કીધું કે હવે મને પરવા નથી કે લોકો ખુદાની ઇબાદત કરે કે ના કરે, બસ આ પૈસાની ઇબાદત કરે. બસ એટલો મુત્તકી અને પરેઝગાર માણસ પણ જ્યારે પૈસાને જોવે છે, દોલતને જોવે છે, કિંમતી વસ્તુને જોવે છે, નિયતમાં ખોટ આવી જાય છે. પેલો માણસ કરે તો શું કરે? બહુ કિંમતી વસ્તુ એના પાસે રાખી હતી, આખો એનો ધંધો એના ઉપર હતો, રાખીને ગયો. જાય છે હાકીમ પાસે, બાદશાહ પાસે, કહે છે કે મારી મુશ્કેલાત આવી રીતે છે, એક સારો એવો માણસ મને નથી થતું કે એની શિકાયત હું તમારા પાસે કરું, એટલો ભલો માણસ છે, નમાઝી, મુત્તકી, પરેઝગાર, પણ એવી નમાઝ શું કામની કે જે નમાઝની સાથે કેટલાયના હક આપણે ગસ્પ કરીને બેઠા હોય. અસ્સલાતુ તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, કે આ નમાઝ જે આપણને ગુમરાહીથી બચાવે છે, પણ આપણે નમાઝ પણ પઢતા હોઈએ અને ગુમરાહી પણ કરતા હોઈએ તો પછી નમાઝ નથી, બલકે ઇમામની ઓલી હદીસ પ્રમાણે કે આપણી નમાઝ કાગડા જેવી છે, ચાંચને જમીન ઉપર મારીએ છીએ. હાકીમ કહે છે કે આ તારો કેસ જે છે એ 3 દિવસ પછી આપણે રેજુસ્ટર કરશું, સોલ્વ પછી કરશું. તો એક કામ કર, 3 દિવસ રોજ ત્યાં જઈ અને એની દુકાન જ્યાં છે તો ત્યાં જઈને બેસજે, જ્યારે આદત થઈ જાય. અને ચોથા દિવસે જે છે હું એની દુકાન પાસેથી ફલાણા સમયે પસાર થઈશ અને હું તને સલામ કરીશ, તું મને કોઈ જાતની ફરિયાદ ના કરજે, બસ મારી સલામનો જવાબ આપજે, મુસાફર કરશું અને હું ચાલ્યો જઈશ. હવે 3 દિવસ એની દુકાને જઈને બેઠો, હાર વિશે કોઈ વખત વાત કરે, કોઈ વખત ના કરે. બાદશાહ 14 દિવસે પસાર થયો, સલામ દુઆ કરી, મુસાફર કર્યો, બાદશાહ ચાલ્યો ગયો. એટલે આ ભાઈ
ડરી ગયા કે આના તો બાદશાહ સાથે રિલાસીઓ છે, બાદશાહને સલામ કરે છે. આજે જમાનામાં ઇન્સાન ખુદાથી નથી ડરતો. અગર જો ખુદાથી ડરતો હોત તો અમાનતમાં ખયાનત ના કરે. આજે ઇન્સાન એક બાદશાહથી ડરે છે કે અગર જો આ એ બાદશાહને શિકાયત કરી દીધી તમારી દુનિયા બરબાદ થઈ જશે. પણ ઈ ઇન્સાન ઈ ભૂલી જાય છે કે ખુદાવંદી આલમે આ વસ્તુને અગર જો નાપસંદ કરી લીધી તો મારી આખિરત બરબાદ થઈ જશે. બાદશાહ ચાલ્યો ગયો એટલે ફલાણો માણસ જાય છે ઓલા માણસ પાસે ને કહે છે કે ભાઈ તારો હાર મને કેવો હતો એ તો તું કે કંઈક મને યાદ આવે. આ હાર હતો તને એટલા દિવસથી કહું તો કે હા હા મને યાદ આવે છે. હાર દઈ દે છે. શું થાય છે? હાર તો દઈ દીધો. બાદશાહને જઈને કહે છે કે મને મારો હાર મળી ગયો કિંમતી, રિમેન્ડ બી કરવા ગયો. બાદશાહ કહે છે કે ઈ હકીમને પકડીને લાવો. મુત્તકી અને પરેશગાર હોવાનો ઢોંગ કરે છે. આખા ગામમાં ટકો કરાવીને ફેરવે છે ગધેડા ઉપર બેસાડીને કે કોઈ ઇન્સાન આવા માણસોના પંથામાં ના આવજો. માણસને ઓળખવો છે તો એની અમાનતદારી થકી આપણે પણ આગળ જો ઈમાનદાર અને બહેતર બનવું છે તો આ નમાઝ, આ સલાત, આ દુઆ, આ મજલિસમાં શિરકત, એમાં 4 ચાંદ ત્યારે લાગશે જ્યારે આપણે અમાનતદાર અને સાચા બોલાવીએ. અગર જો અમાનતદારી અને ના હોય તો પછી આ નમાઝની કિંમત અલ્લાહની બારગાહમાં બહુ ઘટી જાય છે. માટે કોશિશ કરીએ કે આપણે દરેક જગ્યાએ અમાનતદાર, ચાહે ઇબાદી મામલો હોય ચાહે સોશિયલ મામલો. અમાનતદારી એક મહત્વની વસ્તુ છે. આપણે છઠ્ઠાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતો વ સલામ ફરમાવે છે કે મારા જદ મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિ સલામનો કાતિલ પણ મારા સામે મારા પાસે કોઈ અમાનત રાખીને જાય તો પણ હું એ અમાનતમાં ખયાનત નહીં કરું. હવે જ્યારે આપણો મૌલા આટલી બધી વસિયત આપણને કરતો હોય તો શું આપણી જિમ્મેદારી નથી બનતી કે આપણે સમાજમાં એકબીજા પ્રત્યે અમાનતદાર? આપણે કોઈ પાસેથી માલ લીધો છે તો હવે એના પૈસા આપણા પાસે અમાનત છે. આપણો ચેક કોઈ પાસે છે તો એની ભરપાઈ કરવી આપણા માટે અમાનત છે. અમાનત. કોઈ આપણને પોતાની રાજની વાત કીધી છે એ પણ એક જાતની અમાનત છે. એને આખા ગામમાં ઢંઢેરા ના પીટાવીએ. આપણે અત્યારે ક્રીઝ કરીએ છીએ. મૌલાએ કાયનાત ક્રીઝ હોવાનું એક કારણ બયાન કરે છે કે અગર જો તમે અમાનતદાર બનશો ખુદાવંદી આલમ તમારા રિસ્કમાં બરકત આપશે. પણ અગર જો ખયાનત કરી છે તો પછી આ ખયાનત તમારા માટે ગરીબીનું કારણ બનશે. હવે આપણે સમજવાનું છે ક્રીઝ અલ્લાહ તરફથી આવે છે કે આપણી ઊભી કરેલી છે. ક્રીઝના જિમ્મેદાર જમાનો ને સરકાર છે કે ખુદ આપણે પોતાની જાત છે? વિચાર કરો. જ્યારે કે રસૂલે ખુદાની તાલીમ તો એવી છે કે ભલે ભૂખ્યા રહેવું પડે પરંતુ અમાનતમાં ખયાનત ના કરવી. છેલ્લી વાત જહેમત તમામ વધારે જરાશે નહીં કરો. જંગે ખૈબર પહેલાની વાત છે જ્યારે મુસલમાનોની હાલત એકદમ ખરાબ હતી અને ખુસુસન જિહાદ પહેલાનો જે સમય હતો એ આટલો કઠણ સમય મુસલમાનો માટે હતો કે ખાવા માટે પૂરતી વસ્તુ પણ નહીં હતી. હતા કે મકરૂહ જાનવરને ઝબા કરીને ખાવું પડતું હતું. મકરૂહ જાનવર ક્યાં કે છે ખબર છે? કે જેનું ગોશ્ત ખાવું મકરૂહ છે. ઘોડો છે, ગધેડો છે, ખચ્ચર છે, આ બધા હરામ ગોશ્ત નથી પરંતુ એને ખાવું મકરૂહ છે. લંગુષ્ટ હરામ છે. ચલો આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ પર
એક જમાનો હતો કે આયતુલ્લાહ કોઈના જમાનામાં મકરૂહ હતા, પરંતુ અત્યારે આયતુલ્લાહ સિસ્તાની આપણને મનાઈ કરે છે, તો એ આપણા માટે અત્યારે હરામ છે લંગોસ્ટ ખાય. પરંતુ આપણે મકરૂહની વાત કરીએ છીએ. આ ઘોડો ગધેડો જે છે એ ગોશ્ત ખાવું મકરૂહ છે, પરંતુ હાલત એટલી ખરાબ હતી અને આ પેટની પ્યાસને બુજાવવા માટે મુસલમાનો આ ગોશ્ત પણ ઉપયોગમાં લેતા હતા. હવે આ લશ્કર હતું, એક માણસ યહૂદીનો કામ કરવા વાળો હતો, ઘેટા બકરા ચરાવતો હતો. આખું ઘેટા બકરાનું ટોળું લઈ અને રસૂલે ખુદા પાસે આવે છે. રસૂલે ખુદા સાથે વાતચીત થાય છે ને એ મુસલમાન થાય છે. હવે વિચાર કરો, એવી કઠણ પરિસ્થિતિ હોય કે જ્યારે મકરૂહ ગોશ્ત ખાવું પડતું હોય, ઘોડાને ગધેડાને ઝબા કરીને ખાવા પડતા હોય, અને આખું લશ્કર આખું ટોળું ઘેટા બકરાનું આવી ગયું હોય, તો મુસલમાનોના કેટલી ખુશી થતી હશે કે આ મુસલમાન થઈ ગયો ને, માલ પણ યહૂદીનો છે, માશાઅલ્લાહ કામ થઈ ગયું ને. આજે આપણી દાનત બહુ ખરાબ થઈ ગઈ છે. એક વખત કીધું છે, જરાક ખરાબ વાત છે કે ઇન્સાનની નજર બે જગ્યા ઉપર બહુ ખરાબ હોય છે. ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે આપણને બચાવે. એક પારકી औरत ઉપર ખુદાવંદ આલમ દરેકને હિજાબમાં રહેવાની તૌફીક ઇનાયત ફરમાવે હતો, અને બીજાના માલ ઉપર, બીજાના ધંધા ઉપર ત્યાં પણ આપણી નજર ખરાબ હોય છે. ખુદાવંદ આલમ આપણને ખરાબ નજર, નિયતને ખરાબ થવાથી બચાવે. બધા મુસલમાનોની હાલત કેમ હશે? રસૂલે ખુદા કહે છે કે તું ભલે મુસલમાન થયો, પરંતુ તારા પાસે માલ જે છે એ તારા માલિકની અમાનત છે, અને ઇસ્લામ ખયાનત નથી શીખાડતો, બલકે અમાનતદારી શીખાડે છે. તું જા અને તારા માલિકની સાથે તારે કામ કરવું હોય કામ કર, વાંધો નથી. અગર જો તને ઈ ઇસ્લામની મનાઈ કરતો હોય તો તું ઈ કામ મૂકી દે, પણ તું આ ઘેટા બકરા જે છે એની અમાનતને તું એને સોંપીને પાછો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કાથી મદીના હિજરત કરે છે. ઘણી બધી અમાનતો રસૂલે ખુદા પાસે હતી, પણ રસૂલે ખુદા મૌલાએ કાયનાતને જાનશીન બનાવે છે અને કહે છે કે તમે રાતોરાત ના નીકળી જાજો, અથવા સવારે ના નીકળી જાજો, બલકે તમે રોકાઓ અને મારી અમાનત જે છે એ એના અહેલ સુધી પહોંચાડો, અને પછી તમે મદીના સુધી આવો. આટલી બધી ફઝીલત અમાનતદારીની બયાન કરવામાં આવે છે. એની સાથે એક અમાનત જે દરેક ઇન્સાનના ગરદન ઉપર છે એ છે અલ્લાહની અમાનત. અલ્લાહની અમાનત શું છે આપણી પાસે? આ શ્વાસ અલ્લાહની અમાનત છે, આ શરીર અલ્લાહની અમાનત છે, આપણા પાસે યાદ શક્તિ છે એ અલ્લાહની અમાનત છે, આપણી જિંદગીનો દરેક સમય અલ્લાહની અમાનત છે. માટે આ અલ્લાહની અમાનતને સિરાતે મુસ્તકીમ સિવાય બીજી જગ્યાએ આપણે ખર્ચ ના કરીએ. અગર જો સિરાતે મુસ્તકીમ સિવાય બીજી જગ્યાએ ખર્ચ કરી તો એ અલ્લાહની સાથે આપણે ખયાનત કરી બરાબર છે. આ નમાઝ એ આપણા માટે અમાનત છે. અગર જો નમાઝ ના પડી, અથવા રિયાકારી માટે પડી, અથવા કોઈને દેખાડવા માટે પડી, તો એ પણ એક જાતની ખયાનત છે. આ નમાઝ દરેક ઇન્સાન ઉપર અમાનત છે. જે બેનમાઝી છે એ અલ્લાહની બારગાહમાં ખયાનત કરે છે. જે નમાઝને સરખી અદા નથી કરતો એ ખયાનત કરે છે. જ્યારે કે આપણા અહલે બેત અલૈહિસ્સલામ તાલીમ મૌલાએ કાયનાતને માથામાં શરબત લાગે છે. ઇમામે હસનને કહે છે કે નમાઝ જમાતનો સમય થઈ ગયો છે, નમાઝનો સમય થઈ ગયો છે. મૌલાએ કાયનાતને નાફિલામાં ઝરબત વાગે છે, કહે છે નમાઝને આગળ વધારો, નમાઝ જમાત ખાય. મૌલાએ કાયનાત બેસીને નમાઝ પઢે છે. એટલી ફઝીલત, એટલી વસિયત કરી, કાંઈ બેટા હાસન એવું ના બને કે આ ઇસ્લામ ઉપર અમલ કરવામાં આપણા દુશ્મનો આપણા કરતા આગળ વધી જાય. એટલી ફઝીલત. દરેક ઇમામે પોતાની ઔલાદને નસીહત કરી, જ્યારે કે ઔલાદ ઇમામતી માસૂમ હતા, તેમ છતાં ભલામણો કરવામાં. શા માટે આપણે શા માટે નમાઝ ઉપર બીજી વસ્તુને આપણે વધારે મહત્વ આપીએ? નમાઝને મહત્વ આપીએ. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને જોઈએ તો ચાહે આશુરનો દિવસ હોય,
या शाम गरीबा होय या कूफा ने शाम नो बाजार होय पण जनाब ज़ैनब ની નમાઝ કઝા નથી હત્તા કે ઝિંદાને શામ માં જ્યારે જનાબ ઝૈનબ ઉપર ખાવાનું બંધ થઈ ગયું હતું એટલી ઓછી ગઝા આવતી હતી કે બચ્ચાઓનો પેટ નહીં ભરાતું હતું ત્યારે જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પોતાના ભાગની ગઝા બચ્ચાઓમાં તકસીમ કરી દેતા અને નમાઝને કાયમ કરતા વાજિબ નમાઝ નહીં બલકે નમાઝ શબને પણ કાયમ કરતા इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन रिज़न बिक़ज़ाइही व तस्लीमन खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारी मुश्किलात ने आसान फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हमारा रिज़्क़ में बरकत इनायत फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हमने सच्चाई और अमानतदारी की तौफीक नसीब फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम को सरवादियों ने सुनाबूद फरमा खुदा बिहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा परचम इस्लाम ने सरबलंदी इनायत फरमा शिया ने हैदर कर्रार ने जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमा मरूमिन ने मरूमात ने मग़फ़िरत फरमा जे मोमिन ने मोमिनात बीमार थे हमने शफ़ाए कामिला ने आजिल इनायत फरमा इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर मंज़िल से जल्द आजिल फरमा अनियामुनिन अंसारों में शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम